ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું લોહીને શુદ્ધ કરવાનું કામ કરે એવું એકદમ ટેસ્ટી પરવળનું શાક. તો પરવળ શરીર માટે ખૂબ જ હેલ્ધી હોય છે અને આજે પરવળનું શાક તમને બનાવવાની હું જે રીત બતાવું છું, આ રીતે તમે પરવળનું શાક તૈયાર કરશો તો મારી 100% ગેરંટી બાળકોથી લઈ નાના મોટા બધાને બહુ જ ભાવશે. આ શાકનો સ્વાદ એકદમ સરસ બને છે અને શાકને બનવામાં સમય ફક્ત 10 જ મિનિટનો લાગે છે. તો ચાલો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરવા જેવું ટેસ્ટી મસાલા સાથે ઝટપટ પરવળનું શાક બનાવવાનું શરૂ કરીએ. રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો હવે સૌથી પહેલાં ફક્ત ચોમાસામાં જ મળતા એવા ટેસ્ટી પરવળનું શાક બનાવવા માટે અહીંયા મેં 500 ગ્રામ પરવળ લીધા છે. એ એકદમ તાજા અને આવા મીડિયમ સાઇઝના હોય એવા પરવળ તમારે શાક બનાવવા માટે પસંદ કરવાના. આ રીતના પરવળમાં બીનો ભાગ ઓછો હોય છે અને એકદમ સરસ પરવળ કૂણા પણ હોય છે. અહીંયા મેં જે પરવળ લીધા છે એને મેં સારી રીતે ધોઈ અને કોરા કરી લીધા. હવે આપણે પરવળની આ રીતે છાલ કાઢી અને પરવળના મીડિયમ સાઇઝના ટુકડા કરી લેશું. તો તમે આની ચિપ્સના શેપમાં પણ આને કાપી શકો છો અને હું તમને અત્યારે જે આ એક પરવળના 4 ટુકડા એ રીતે કરીને બતાવું, આ રીતે પણ તમે કરી શકો છો. તો પરવળને તમે જે રીતે ચાહો એ રીતે કટ કરી શકો છો. પરવળમાં અંદર જો તમને જાડા બી દેખાય તો તમારે એને કાઢી લેવાના, અથવા અમુક પરવળ અંદરથી કંટોલાની જેમ લાલ પણ નીકળતા હોય છે. જો એ રીતના પરવળ નીકળે તો એને તમારે શાકમાં નહીં ઉમેરવાના. અહીંયા આ રીતે આપણે બધા જ પરવળને સમારી લેશું. તો ચોમાસામાં થતા કફના રોગોથી દૂર રહેવા માટે અઠવાડિયામાં એકવાર પરવળનું શાક તો જરૂરથી ખાવું જોઈએ. આજે હું તમને શાક બનાવવાની જે રીત બતાવું છું ને, એ રીતથી શાક તમારું એકદમ ટેસ્ટી બનવાનું છે. અહીંયા તમે જો મેં એકદમ સારી રીતે બધા પરવળને સમારી લીધા છે. તો હવે શાક બનાવવા માટે આપણે એકદમ ટેસ્ટી એવો એક મસાલો બનાવવાનો છે, જેના માટે મિક્સર જારમાં 1/4 કપ જેટલા શેંગના દાણા ઉમેરીશું, 1 ટેબલસ્પૂન જેટલા સૂકા ધાણા, 1 ટેબલસ્પૂન જેટલી લીલી વરિયાળી અને 1 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દઈશું. આ જે મસાલો બનાવીએ છીએ એનાથી શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. અડધી ચમચી જેટલું મેં જીરું પણ ઉમેરી દીધું છે અને હવે બધી જ વસ્તુને અધકચરી એવી ક્રશ કરી લેશું. તો મિક્સરને ચાલુ બંધ કરી આ રીતે મેં અધકચરો મસાલો તૈયાર કરી લીધો છે, જેને આપણે એક બાઉલમાં કાઢી લેશું. તો આ મસાલો મેં એક વાડકીમાં કાઢી લીધો અને આ જ મિક્સર જારમાં 6 થી 7 કળી જેટલું લસણ, 2 નંગ જેટલા લીલા મરચાં અને સાથે 1 ઇંચ આદુનો ટુકડો ઉમેરી દઈશું. આને પણ આપણે અધકચરું એવું વાટી લેશું. તો આદુ મરચાં લસણની મેં પેસ્ટ બનાવી લીધી. હવે આ શાકને સુપર ટેસ્ટી બનાવવા માટે આપણે ઘીમાં તૈયાર કરીશું. તમે તેલમાં પણ બનાવી શકો છો, પણ પરવળના શાકનો સ્વાદ ઘીમાં એકદમ સરસ લાગે છે. અહીંયા મેં 2 ટેબલસ્પૂન જેટલું ઘી ગરમ કરી લીધું અને થોડું આપણું ઘી ગરમ થાય એટલે 1/4 કપ જેટલા કાજુ લેશું અને એને આપણે તળી લેશું. તો ઘીમાં તળાયેલા કાજુનો સ્વાદ શાકમાં એકદમ સરસ લાગે છે. અચ્છા, અહીંયા તમે પરવળનું શાક તો ઘણી બધી વાર બનાવ્યું હશે, પણ આવું ક્યારેય કાજુ પરવળનું શાક બનાવ્યું છે કે નહીં એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. સાથે તમે મને એ પણ જણાવજો કે તમે પરવળનું શાક કેવી રીતે બનાવો છો. તો હવે અહીંયા તમે જુઓ, સરસ આપણા કાજુ તળાઈ ગયા ને, એટલે મેં એને એક બાઉલમાં કાઢી લીધા. હવે આ જ ઘીમાં આપણે શાક વઘારવાનું છે. તો સૌથી પહેલાં આપણે આદુ મરચાં લસણ જે વાટ્યા એને ઉમેરી દઈશું. અડધી ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું. સાથે મેં 2 લવિંગ અને 2 નાના તજના ટુકડા લીધા છે. તજ લવિંગનો સ્વાદ આ શાકમાં એકદમ સરસ લાગે છે. તો હવે બધા જ મસાલાને ધીમા ગેસની ફ્લેમ પર ઘી સાથે 1 મિનિટ માટે સાતળી લેશું. મસાલા સરસ સતળાઈ જાય એટલે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું અને હવે તરત જ પરવળના ટુકડા ઉમેરી દઈશું. હવે અડધી ચમચી જેટલો હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે. અડધી ટીસ્પૂન જેટલું અહીંયા મેં મીઠું ઉમેર્યું છે. હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લેશું. પરવળના શાકમાં તમારે પાણી ઉમેરવાની જરૂર નહીં પડે. એમનેમ જ પરવળમાં જે પાણી રહેલું હોય એમાં જ તમારું શાક ચડી જશે. તો ઢાંકી મીડિયમ ગેસની ફ્લેમ પર 2 મિનિટ થવા દેશું. 2 મિનિટ પછી ઢાંકણ એકવાર ખોલી અને આ રીતે પરવળને થોડા ચલાવી લેશું અને ફરી ઢાંકી 2-3 મિનિટ માટે થવા દેશું. તો ફક્ત 5 જ મિનિટમાં પાણી ઉમેર્યા વગર તમારા પરવળ સારી રીતે કૂક થઈ જશે. આ શાક ડ્રાય બનાવીએ છીએ આજે આપણે, પણ આ સેમ મેથડ સાથે તમે રસાવાળું શાક પણ બનાવી શકો છો.
ડ્રાય શાક તમે હસબન્ડને ટિફિનમાં, બાળકોને લંચ બોક્સમાં આપવા બનાવો, એમને બહુ જ ભાવશે. આ રીતે તો તમારે આ પરવળનું શાક એકવાર જરૂર ટ્રાય કરવાનું છે. એકદમ ટેસ્ટી એવું બને છે. અહીંયા તમે જો આપણા પરવળ સારી રીતે 5 જ મિનિટમાં સોફ્ટ થઈ ગયા છે. તો હવે આ સમયે આપણે જે શિંગદાણા અને બીજા મસાલાનો અધકચરો ભૂકો કરીને રાખ્યો એને ઉમેરી દઈશું. સાથે 1 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર અને 1/2 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું. 1 મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું, જે શાકના બધા સ્વાદને બેલેન્સ કરશે. અને હવે એકદમ સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો છો બધા જ મસાલાને મેં સારી રીતે મિક્સ કરી દીધા છે. હવે આપણા શાકમાં મસાલા જરા પણ બળી ના જાય અને મસાલાની ફ્લેવર શાકમાં એકદમ સરસ ભળે, એના માટે આપણે ફક્ત 2 નાની ચમચી જેટલું પાણી, તો આ રીતે મેં થોડું પાણી લીધું, એને આપણે આ રીતે હાથની મદદથી થોડું ઉપરની સાઈડ છાંટી દઈશું, જેથી એકદમ સારી રીતે મસાલા જે છે એ બળશે નહીં અને એકદમ સરસ શાકમાં મિક્સ થઈ જશે. તો આ રીતે થોડું પાણી છાંટી એકવાર બધું સરસ મિક્સ કરી દઈશું અને હવે ઢાંકી 2 મિનિટ શાકને થવા દેશું. તો અહીંયા 2 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું શાક એકદમ સારી રીતે બનીને તૈયાર થઈ ગયું છે. ઉમેરેલું બધું જ ઘી આ રીતે સરસ છૂટું પડી ગયું છે. તો આ જે ઘીમાં બનાવેલું પરવળનું શાક છે એકદમ ટેસ્ટી બને છે અને એનો જે ટેસ્ટ છે ને એ એકદમ યુનિક આવે છે. અને એમાંય સાથે તમે શાક બની જાય પછી લાસ્ટમાં આ રીતે ઘીમાં તળેલા કાજુ ઉમેરશો તો ઓહોહો, આ શાકનો સ્વાદ બહુ સરસ લાગે છે. તો લાસ્ટમાં ગેસ બંધ કરી ઉપરથી થોડો લીંબુનો રસ અને લીલા ધાણા સ્પ્રિંકલ કરી દેશું અને આપણું આ ગરમા ગરમ મસાલેદાર ટેસ્ટી એવું કાજુ પરવળનું શાક તૈયાર થઈ ગયું છે. આ રીતે પરવળનું શાક ક્યારે બનાવ્યું છે કે નહીં એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તો તૈયાર થયેલા ગરમા ગરમ શાકને તમે રોટલી કે પરાઠા સાથે સર્વ કરો, બાળકોને લંચ બોક્સમાં આપો કે હસબન્ડને ટિફિનમાં આપો, એમને બહુ જ ભાવશે. તો આ શાકને તમે સાઈડમાં ડ્રાય શાક તરીકે પણ બનાવી શકો છો. તો તમને આ ટેસ્ટી એવા કાજુ પરવળના શાકની રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને મારી રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.